જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 10:30 થઈ ગયા છે અને અમારે આજે જવાનું છે મેરેજમાં. કેમ કે હમણાં રોજ મેરેજ જ ચાલુ છે, મેરેજ સિઝન પાછી ઉનાળામાં ચાલુ થઈ ગઈ. અત્યારે તો મેરેજ કરવા એટલા બધા એમ કે જમવા જવું માથે પડે એમ છે. ગરમી એટલી બધી છે, બપોર સુધી એટલી ગરમી હોય, બપોર પછી વરસાદ આવી જાય છે. એટલે જો લગ્ન કરવા એમ થાય કે માથે પડે એમ છે. તો જો હવે અત્યારે અમે તૈયાર થઈ ગયા છે, મીસુબેનને તૈયાર કરી દીધા છે, ધર્મિષ્ઠાને નહીં તો આવવાનું છે મેરેજમાં, એ બધા તૈયાર થઈ ગયા છે. તો ફટાફટ મેરેજમાં જઈએ. 10:30 તો થઈ ગયા છે. તો હાલો હવે અમે ફટાફટ જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા આજના નવા વિડીયો. હું તૈયાર થઈ ગઈ છું, જગનભાઈ તૈયાર થઈ ગયા છે અમારા, અને જો અહીંયા અમારા ધર્મિષ્ઠા મમ્મી તૈયાર થઈ ગયા છે. મીસુબેનના ધર્મિષ્ઠા મમ્મી તૈયાર થઈ ગયા છે કા, અને મીસુબેન તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હાલો હવે બધા તૈયાર થાય અને ફટાફટ જઈએ કા. એને તો આવું તમારે બેયને આવું તો હોય જ ને બેયને, ત્યાં શાંતિ જાળવ. જો એક તમારે મીસુબેનને ક્યાંક લઈ જવા હોય ને તો મુશ્કેલી વાળું છે, કારણ કે ન્યાય એને હું બધું આમ થતી યાદ આવી જઈશ કા, હાલતા ભૂખ લાગી જાય છે ને કા વેફર લેવી હોય ને, એટલે શાંતિ જાળવવાની હો, તો જ લઈ જઈશ ને કાંઈ રે ઘરે બા પાસે. ચાલો અમે ફટાફટ જઈએ ને મારી મમ્મી થોડીક વાર પછી આવશે. હમણાં તો જમવાનું ચાલુ, કેમ લાડવા ખાવાના. તો જો અત્યારે ઘડિયાળમાં 4 થઈ ગયા છે અને અમે મીસુબેન ને મારા ફઈની ઘરે આવી ગયા છે. કેમ મીસુબેન? યુગાનભાઈ મીસુબેન તો ભેગા રહી બાંધવાનું જ કામ કરે સતત, કેમ બે. અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદે તો રોજે રોજ કામ ઉપાડ્યા, ચોમાસા જેવું થઈ ગયું છે કે રોજે રોજ બપોર પછી વરસાદ આવે છે. ચોમાસામાં કેમ આવે એમ, તો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અમે ગંગુબેનને ઘેર આવ્યા છે. હું, મારી મમ્મી, મારા યુગાનભાઈ ને મારી મામી તૈયાર થઈને અમે આવ્યા છે. હું યુગાનભાઈ દરે તૈયાર થઈને અમે આવ્યા છે. તારું માથું જોતા એવું લાગતું નથી કે તું તૈયાર થઈ હોય અમે. તો અમે આવી ગયા ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો ધીમો. કાયમ વરસાદે તો કોઈ કામ ઉપાડ્યા છે કા, એટલે રોજની જેમ જો ચાલુ થઈ ગયો છે અત્યારે વરસાદ. તો જો મારા ફઈ અમારા માટે સોડા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો અમને સોડા, ભાઈ કે તમારે કઈ સોડા પીવી છે, પણ સોડામાં તો અમુક સાદી જ બનાવો, બીજી કંઈ નથી. એટલે લીંબુવાળી સોડા પી લઈ. ગરમી તો જો કે નથી ઉનાળામાં, ઉનાળો તો ન કહેવાય, ત્યારે ચોમાસા જેવું થઈ ગયું છે એમ. તો જો અમારે સોડા બની ગઈ છે, સોડા પીવાનું કામ ચાલુ થઈ ગયું છે અહીં બધાને. અને મામી જો સોડા બનાવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ ને હમણાં તો અમારે મેરેજ આવ્યા છે, એટલે મેરેજની સિઝન ચાલુ છે, એટલે રોજે રોજ મેરેજમાં જ જવાનું હોય. તો આજે પણ જો અત્યારે મેરેજ જ છે, અમારા સામેવાળા બાજુવાળાની જ છે. એટલે જો અમે મીસુબેનને તૈયાર થઈ ગયા છે અને અમારા મીસુબેને સરસ મજાના ફ્રોક પહેરીને તૈયાર થઈ ગયા છે. કેમ? હા. તો અને આજે અમારા મામી જો તૈયાર થાય છે, એ તૈયાર થઈ જાય ને પછી અમે બધા જો અત્યારે મેરેજમાં જઈએ. અમે વેકેશન કરવાને બદલે મેરેજ કરવા જઈએ આવ્યા છીએ કા. સિઝન મેરેજની પાછી શિયાળામાં હતી, ઉનાળામાં પાછી મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ છે. ચોમાસું આવી ગયું. ચોમાસું નથી આવ્યું બેની, તો ઉનાળામાં વરસાદ આવે છે. એટલે તો અત્યારે જો વરસાદ તો રોજે આવે જ છે. અત્યારે મેં જો થોડું વાતાવરણ તો એવું થઈ ગયું છે કે વરસાદ આવશે એમ. તો હાલો ફટાફટ અમે જઈએ. તો જો મીસુબેનના બે મામી તૈયાર થઈ ગયા છે અને અમે બધા હવે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હવે જમી આવીએ. કેમ હમણાં રોજ લાડવા જ ખાઈ છે? સારું હાલો તમે બધા જમીને પછી આવીએ. કેમ? પછી બપોર પછી પાછા જવાનું. મીંદડીને બચ્ચું રમાડે છે મીસુબેન, પણ બીક બહુ લાગે છે કા. મીસુબેનને બીક બહુ લાગે છે. મીંદડીને બચ્ચાને રમાડવું છે હોતે ને બીકે લાગે છે. તો કોની ઘરે એવી તો કે? વાહ, એને ભૂમિ મામીને ઘરે એવી હોય કા. અને બે મામી દીકરી જો હવે માંડ્યું છે બચ્ચાને, મીંદડીને બચ્ચાને રમાડવા માંડ્યું છે. જો અમે નીસુબેન ને કાકા ઘરે બેસવા આવ્યા છીએ. મેં કાકી ને ઈચકવાનું કામ ચાલુ કરી દીધું છે. જો બે ઈચકવા માંડ્યા છે. કાકી દાખલ દિવસ એકલા ઈચકવા એટલે હથવારો કરેલો. તો અત્યારે જો બપોર વચ્ચે ફ્રી હતા, આપણે લગ્નમાં હતા એટલે ફ્રી થાય નહીં, તો બપોર વચ્ચે એને ન હોવા દીધા. રીંદર કોની કેતી કેમ? ખોટી ગઈ. જો બે હાલો હિચકી લઈને બધા ભઈ જાય ને પછી નીંદર કરી લેજો.
તો જો અત્યારે ઘડિયાળમાં 8 થઈ ગયા છે અને બધા અગાસી ઉપર આવી ગયા છે, પણ અંધારું એટલું બધું પડે છે ને એટલે કોઈના મોઢા દેખાય નહીં. કેમ મિસ્તુબેન? હા ઉપર આવ્યો છે, મસ્ત ઠંડો ઠંડો પવન છે. મિસ્તુબેન ના બે ભાઈ ને મિસ્તુબેન ને કા જો ગેમ રમવાના આખો દિવસ સતત મોબાઈલનું જ કામ હોય, બીજું કંઈ કામ છે નહીં એ કોઈને. તો અહીંયા રમે છે ને અમે જો અહીંયા અગાસી ઉપર આવી ગયા. જમવાનું તો ઘરે હતું નહીં, જમવાનું તો હમણાં અમારે મેરેજ છે બાજુમાં, એટલે રોજ સમાજે જ જવાનું હોય, તો અમે જમવા જો જઈએ ને અહીંયા ઉપર ઠંડા ઠંડા પવનમાં આવી ગયા ને જો સરસ મજાનો આકાશમાં કેવા સરસ વાદળા દેખાય છે, પણ અંધારામાં કંઈ એટલું બધું દેખાતું નથી. તો અમે થોડીક વાર અહીં બેઠા અને પછી પાછા દાંડિયા રાસમાં હમણાં જાઉં.